બીજી ગાથામાં આવ્યો ને સમયસારમાં, જીવો ચરિત દંસણના થયો તં જાન સ્વ સમયમ. ભગવાન આત્મા પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે નિર્મળ પર્યાય ચરિત અનુસંધાન થયો એમાં આવ્યો એને આત્મા કહીએ. ત્યાં સ્વસમય એટલે આત્મા કહીએ. હા હા હા. અને જે પુણ્ય ને પાપમાં રાગમાં એક તો થાય તે કર્મના પ્રદેશમાં કર્મના અંશના વિકારના ભાગમાં થયો છે, માટે તેને અનાત્મા કહીએ છીએ. હે હા હા હા. તો બીજી ગાથાથી શરૂ કર્યું. જીવો ચરિત દંશન. ચરિત દંશનમાં થયો આમથી લીધું છે. ચતુર્સંજ્ઞાન ચારિત્રમાં આમ ગયો છે એમ કરતા આમ લીધો. જે રાગમાં થતો હતો એને છોડીને દર્શન જ્ઞાન ચારિત્રમાં ઠર્યો. શુદ્ધ ચૈતન ભગવાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના વિતરાગી પરિણામમાં ભગવાન ઠર્યો એને આત્મા કહેવામાં આવે છે. સ્વસમયથી આત્મા. અને જે આત્મા પુણ્યને પાપને રાગને દ્વેષના વિકારમાં ઠરે, રોકાય, અટકે, એ અજીવમાં અટક્યો માટે અનાત્મા છે. સમજાણું કાંઈ? અને નિર્મળ દશામાં આવ્યો માટે તેને આત્મા કહીએ. મલિન દશામાં રોકાણો તેને અનાત્મા અજીવ કહીએ. જીવે નહીં. હા હા હા. પરસમે કીધું છે ને. સમજાણું કાંઈ? સમય સારની એક એક પદ ને એક એક ગાથા અમૂલ્ય છે. અમૂલ્ય છે. જેની મૂળ શું? હા, પ્રભુની મૂળ શું? હા, ચૈતન સ્વરૂપની મૂળ શું? એની કિંમત શું? હા, અમૂલ ચીજ. એને જેને સમ્યક દર્શન જ્ઞાનમાં ધારણ કર્યો, હા હા હા, એ ચીજની પણ મૂળ શું? એની કિંમત શું? હે? હા હા હા. સમજાણું કાંઈ?